હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? તો દોસ્તો તમે બધા મજામાં જ છો તો સ્વાગત છે દોસ્તો આપણો એક નવા વિડીયો ની અંદર. તો આજે મિત્રો આપણે ડ્રેસ ની સિલાઈ કરતા શીખીશું, એ પણ દોસ્તો એકદમ સરળ રીતે, જેથી કરીને દોસ્તો બધા લોકોને આવડી જાય એ રીતે હું તમને આજે સાવ સિમ્પલ રીતે શીખવાડીશ કે આપણે ડ્રેસ ની સિલાઈ છે કઈ રીતે કરવાની છે. તો ચાલો મિત્રો હવે શરૂ કરીએ આપણે ડ્રેસ ની સિલાઈ. મિત્રો આપડા જે ડ્રેસ છે એ આપણે કાલે આનું કટિંગ કર્યું હતું, એ વિડીયો તમે જોઈ દેજો. ન જોયો હોય તો હું તમને એની લિંક આપી દઈશ, તો ત્યાંથી તમે જોઈ લેજો, જેથી કરીને તમને સિલાઈ કરવામાં એકદમ સરળ રહે. તો મિત્રો હવે આજનો ડ્રેસ છે એ આપણે 10 વર્ષની છોકરીનો ડ્રેસ છે, તો આજે આપણે આનું સિલાઈ કરીને શીખીશું. તો મિત્રો હવે જે આપણે આગળના ભાગ છે એ આપણે આગળનો ભાગ લઈ લઈશું, અને હવે જે આપણે ગળું છે તો આપણે આની અંદર અસ્તર નાખવાનું નથી, તો આની અંદર આપણે ઉરપ પટ્ટી નાખવાની છે. તો આપણે આ ઉરપ પટ્ટીનું પણ કટિંગ કરી લીધું છે. આનો વિડીયો દોસ્તો મેં કટિંગ નો કમ્પ્લીટ મૂકી દીધો છે, તો જોઈ લેજો. તો આ રીતે મિત્રો આપણે જે અહીંયા ગળું છે તો ગળાની અંદર આપણે જે ઉરપ પટ્ટીનું કટિંગ કર્યું છે, તો આ રીતે આપણે ડબલ કરી અને અહીંયાથી આપણે રાઉન્ડ ની અંદર આ રીતે મૂકવાની છે. તો ચાલો મિત્રો હવે આપણે આ પટ્ટી છે અહીંયા ઉરપ પટ્ટી આની અંદર લગાવી લઈએ. તો આ રીતે મિત્રો આપણે જે ઉરપ પટ્ટી છે એને આપણે આ રીતે અહીંથી રાખી અને અહીંયા આપણે સિલાઈ મારી લઈશું, અને આપણે જે આગળ અને પાછળનું બંને ગળું છે તો આપણે બંને ગળાને આ રીતે અહીંયાથી તૈયાર કરી લેવાના છે આ રીતે. તો આ રીતે મિત્રો આપણું જે ગળું છે તો આપણે આને અહીંયા આ રીતે રાઉન્ડ ઉરપ પટ્ટી છે એ રાઉન્ડ ની અંદર આ રીતે મૂકી દેવાની છે. તો આ રીતે મિત્રો આપણે કમ્પ્લીટ આગળના ભાગ છે એની અંદર પટ્ટી મુકાઈ ગઈ છે. અને મિત્રો આપણે જ્યાં રાઉન્ડ છે તો ત્યાં આપણે આ રીતે જ્યાં વધારાનું કાપડ છે આપણે થોડું કટિંગ કરી લેવાનું છે, અને સાથે જ તે આપણે જે રાઉન્ડ છે ત્યાં આપણે નાના નાના કટ આપી દઈશું, જેથી કરીને આપણે જે ઉરપ પટ્ટી છે એ વ્યવસ્થિત રીતે બેસી જાય અને આપણું જે ગળું છે એ પણ એકદમ સરસ રીતે તૈયાર થઈ જાય. તો આ રીતે મિત્રો મેં કમ્પ્લીટ આની અંદર નાના નાના કટ આપી દીધા છે. તો હવે મિત્રો આપણે જે ઉરપ પટ્ટી મૂકી દીધી છે તો એને આ રીતે આપણે વાળી લઈશું અને અહીંયા ધારીની સિલાઈ મારી લઈશું. જે આપણી પટ્ટી છે ત્યાં આપણે આ રીતે સિલાઈ ધારીની મારી લેવાની. તો આ રીતે મિત્રો આપણું જે આ ગળું છે એ આપણે તૈયાર કમ્પ્લીટ કરી લેવાનું છે. વિડીયો દોસ્તો કેવો લાગે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવે તો મિત્રો લાઈક કરજો. તો આ રીતે દોસ્તો જો આપણું સરસ મજાનું એવું ગળું છે એ આપણું તૈયાર થઈ ગયું છે. એ જ રીતે મિત્રો હવે આપણે આ અંદર પાછળનું જે ગળું છે તો એ આપણે બનાવી લઈએ. જે રીતે દોસ્તો આપણે આગળના ભાગની અંદર જે આપણે ઉરપ પટ્ટી મૂકી હતી એ જ રીતે મિત્રો આપણે આની અંદર પણ ઉરપ પટ્ટી મૂકી અને આપણે આનું ગળું પણ તૈયાર કરી લેવાનું છે. વિડીયો દોસ્તો પૂરો જોજો, જેથી કરીને તમને એકદમ સરળ રીતે હું તમને આ જે ડ્રેસ છે કટિંગ છે એ બધું શીખવાડતો રહીશ. તો કન્ટિન્યુ દોસ્તો વિડીયો ની અંદર બન્યા રહીજો. તો આ રીતે મિત્રો આપણે અહીંયા પણ પટ્ટી મૂકી અને આપણે આ ગળું તૈયાર કરી લેવાનું છે. તો કમ્પ્લીટ મિત્રો જે આપણું ગળું છે આપણે પાઇપ જે ઉરપ પટ્ટી છે મૂકીને આપણે તૈયાર કરી લીધું છે. હવે મિત્રો આપણે આની અંદર શોલ્ડર મારીશું. તો શોલ્ડર મારવા માટે તો મિત્રો જે આપણો ભાગ છે આ પાછળનો ભાગ એને આ રીતે સીધો રાખીશું, અને તેની ઉપર જે આપણે આગળનું ગળું તૈયાર કરેલું છે તો આપણે એને આ રીતે ઊંધું રાખી અને અહીંયા હવે આપણે શોલ્ડર ઉપર સિલાઈ લગાવી લેવાની છે. તો ચાલો મિત્રો હવે આપણે સિલાઈ લગાવી લઈએ શોલ્ડર ઉપર. તો આ રીતે મિત્રો આપણે બંને ભાગ સરખા કરી અને અહીંયા આપણે શોલ્ડરે સિલાઈ લગાવી લેવાની છે. એ જ રીતે મિત્રો આપણે જે સામેનો ભાગ છે ત્યાં પણ આપણે આ રીતે શોલ્ડર ઉપર સિલાઈ લગાવી લેવાની છે. તો કમ્પ્લીટ મિત્રો મેં આને શોલ્ડર છે એ જોઈન્ટ કરી લીધું છે, અને અહીંયાથી મિત્રો આપણું જે વધારાનું કાપડ છે એ આપણે કટિંગ કરી લઈશું, જેથી કરીને આપણું ગળું છે ત્યાં આપણે આ કાપડ દેખાય. તો આ રીતે મિત્રો આપણે કટિંગ કમ્પ્લીટ કરી લીધું છે. હવે મિત્રો આપણે આની અંદર જોવો તમે કે સરસ મજાનું એવું આપણા અંદર શોલ્ડર પણ લાગી ગયું છે, અને રાઉન્ડ નેક ની અંદર પૂરું આપણું ગળું પણ તૈયાર થઈ ગયું છે. તો હવે મિત્રો આપણે આની અંદર સ્લીવ લગાવવાની છે. તો ચાલો સ્લીવ લગાવી લઈએ. મિત્રો હવે આપણે આની અંદર સ્લીવ લગાવવાની છે. તો આપણી જે સ્લીવ છે એ આપણે લઈ લીધી છે, અને આપણી જે સ્લીવ છે એને આપણે આ રીતે પાકી વાળી લેવાની છે. તો અહીંયાથી મિત્રો ચાલો હું સ્લીવ છે એ બંને સ્લીવ ને આ રીતે પાકી આપણે વાળી લેવાની છે. જે આપણે મોળી છે ત્યાં આપણે આ રીતે પાકી વાળી લઈશું. તો ફાઇનલી મિત્રો આપણી જે સ્લીવ છે એ આપણે બનીને તૈયાર થઈ ગઈ છે. તો હવે મિત્રો આપણે લગાવીશું. તો સ્લીવ લગાવવા માટે તો દોસ્તો જે આપણો ભાગ છે એને આ રીતે આપણે સીધો રાખી દેવાનો છે, અને અહીંયાથી મિત્રો આપણે સ્લીવ લગાવવાની શરૂઆત કરવાની છે. તો આ રીતે મિત્રો આપણી જે સ્લીવ છે એને અહીંયાથી આપણે લગાવી લઈશું. તો આ રીતે મિત્રો આપણે સ્લીવ અને જે આપણો આગળનો ફ્રન્ટ છે એ બંને વ્યવસ્થિત કરતું જવાનું છે, અને આ રીતે આપણે સ્લીવ ને લગાવતી જવાનું છે. તો કમ્પ્લીટ મિત્રો આપણી સ્લીવ જો સરસ રીતે આપણે કમ્પ્લીટ સ્લીવ લાગી ગઈ છે. એ જ રીતે મિત્રો આપણે સામેની ભાગમાં પણ આપણી સ્લીવ લગાવી લઈએ. તો અહીંયાથી પણ દોસ્તો આપણે આ સ્લીવ છે એને આ રીતે રાખી
અને આપણે અહીંયા સ્લીવ લગાવી લેવાની છે. વિડીયો દોસ્તો કેવો લાગે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવે મિત્રો લાઈક કરજો, શેર કરજો, અને આ મિત્રો ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી લેજો. તો કમ્પ્લીટ મિત્રો આપણે બંને સ્લીવ છે એ કમ્પ્લીટ લાગી ગઈ છે. તો હવે આપણે આની ફિટિંગ કરી લઈશું. તો મિત્રો આપણી જે સ્લીવ છે એ તૈયાર થઈ ગઈ છે. તો આ રીતે આપણો ડબલ નો ભાગ છે એ આ રીતે ડબલ કરી અને અહીંયા મિત્રો આપણે 1 ઇંચનું સિલાઈનું જે માર્જિંગ આપ્યું હતું કટિંગ વખતે, જો આપણો આ જે નિશાન છે તો આપણે આ નિશાન પ્રમાણે સિલાઈ લગાવી લેવાની છે. તો આ રીતે મિત્રો જે આપણે કટિંગ કર્યું ત્યારે આપણે આ રીતે સિલાઈ નિશાન જે મારેલા હતા તો આપણે આ નિશાન પ્રમાણે સિલાઈ લગાવી લેવાની છે. તો અહીંયા મિત્રો આપણે જે કટનું નિશાન છે તો ત્યાંથી આપણે સિલાઈ કાઢી લઈશું, કેમ કે અહીંયાથી આપણે નીચે કટ વાળવાનો છે એટલા માટે. તો હવે મિત્રો એ જ આપણે એક સાઈડ કમ્પ્લીટ લાગી ગઈ છે, એ જ રીતે મિત્રો આપણે બીજી સાઈડ પણ ફિટિંગ કરી લઈએ. તો અહીંયાથી મિત્રો આપણે જે સ્લીવ છે એ સ્લીવને આ રીતે રાખી અને અહીંયાથી પણ આપણે આ જે ફિટિંગ છે બીજી સાઈડ એ પણ આપણે કમ્પ્લીટ આની ફિટિંગ કરી લેવાની. તો કમ્પ્લીટ મિત્રો આપણે બંને સ્લીવ છે બંને સાઈડ છે એ આપણે કમ્પ્લીટ ફિટિંગ કરી લીધી છે. તો હવે મિત્રો જે આપણે આને કટ વાળવાના છે તો હવે સૌથી પહેલા તો આપણે જે કુર્તી છે ને આપણે આ રીતે સીધી કરી લઈશું. અને હવે મિત્રો આપણે જે કટ છે તો અહીંયાથી આપણે આનો કટ વાળીશું. તો આ કટ ઓટવા માટે તો મિત્રો આપણે આ રીતે ડબલ કાપડ રાખી અને આપણે આ રીતે વાળતું જવાનું છે. અને આપણો જે કટ છે ઘેરાનો એ આપણે કમ્પ્લીટ વાળી લેવાનો છે. તો આ રીતે મિત્રો આપણો જે છે એ આપણે આ રીતે કમ્પ્લીટ કટ વાળી લઈશું. તો કમ્પ્લીટ મિત્રો આપણે જે કુર્તી છે આપણે જો કટ પણ આપણે આની અંદર સરસ મજાને કટ પણ વાળી લીધા છે. તો સરસ મજાની દોસ્તો તમે જોઈ શકો છો કે આપણી જે કુર્તી છે એ થઈ ગઈ છે તૈયાર. તો આશા છે મિત્રો કે આજનો આ વિડીયો તમને કેવો હોય છે મિત્રો. તો વિડીયો ગમ્યો હોય તો મિત્રો લાઈક કરજો, શેર કરજો, ના મિત્રો ચેનલ ઉપર પહેલી વાર આવ્યો તો ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી લેજો. તો મળીએ દોસ્તો એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, બાપા સીતારામ.